તો આ તરફ વલસાડ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। કપરાડામાં 2.5 ઇંચ વરસાદ થયો। ધરમપુરની અંદર પણ 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડ તાલુકા અને પારડીની અંદર પણ 1 ઇંચ જેટલો વરસાદ થયો છે। ઉમરગામમાં 0.5 ઇંચ જેટલો વરસાદ થયો તો વાપીની અંદર પણ 1/2 ઇંચ વરસાદ પડ્યો છે। તો સમગ્ર વલસાડ જિલ્લાની અંદર વરસાદી માહોલ છે। અહીં કપરાડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે તો ધરમપુરમાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। સાર્વત્રિક વરસાદ વલસાડની અંદર વરસી રહ્યો છે। વલસાડ તાલુકા અને પારડીમાં પણ 1 ઇંચ વરસાદ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે। જે બ્રિજેશ, વલસાડ જિલ્લાની અંદર વરસાદની શું સ્થિતિ છે? ક્યાં ક્યાં કેટલો વરસાદ? જી, જે પ્રમાણે વહેલી સવારથી કોક જગ્યા પર ઝરમર વરસાદ તો કોક જગ્યા પર થોડો જ સમયમાં ખૂબ વરસાદ પડી જાય છે। પરંતુ મહત્વની બાબત એ છે કે આ સ્કેટર્ડ રેન છે, એટલે કે અમુક વિસ્તારમાં વરસાદ છે તો અમુક વિસ્તારમાં નથી। જિલ્લાભરની વાત કરીએ તો કપરાડાની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે। 2.5 ઇંચ ઉપર વરસાદ પડી ચૂક્યો છે અને ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ પણ છે અને વરસાદને લઈને એમાં પણ વિલંબ થઈ રહ્યો છે ટ્રાફિકને હળવું કરવા માટે। તો બીજી તરફ ધરમપુરમાં પણ વરસાદ છે। વાત કરીએ તો ઉપરવાસની અંદર વધારે વરસાદ છે, જેની ઇફેક્ટ ધીરે ધીરે નીચેના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પણ જોવા મળશે। અન્ય તાલુકાઓની અગર વાત કરીએ તો ત્યાં છૂટો છવાયો અને ઝરમર વરસાદ સવારથી પડી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ છે અને થોડો સમય વરસાદ અટકી ફરી એક જોરદાર ઝાપટું પડે એવી સ્થિતિમાં વરસાદ હાલ પડી રહ્યો છે। જી, આભાર બ્રિજેશ તમામ જાણકારી આપવા માટે।